નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈમાં ડમ્પર ટ્રકે વીજપોલ ખેંચી કાઢતા વીજ પુરવઠો ખોરવાયો. વીજ લાઈન તૂટી જતા તણખા ઝરતા અફરાતફરી મચી ગઈ હતી. આવો સમાચાર જોઈએ વિસ્તારથી. ડભોઈ શહેરના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ માટે કપચી ભરેલી હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવા ટ્રક દ્વારા વીજ વાયરો સાથે વીજ પોલ ખેંચાઈ જતા પોલ મૂળમાંથી જ ઉખડી પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ડભોઈના વકીલ બંગલાથી સરકારી દવાખાના તરફ જઈ રહેલ હાઈવા ટ્રક ડામર માર્ગ બનાવવા માટે કપચી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકના ઉપરના ભાગે વીજ કેબલો ફસાતા જીવંત વીજ લાઇન સાથેનો વીજ પોલ ખેંચાઈ ગયો હતો. પોલ જમીનમાંથી જ ઉખડી પડતા ભારે સ્પાર્કિંગ એટલે કે તણખા થયા હતા અને આગના તણખા ઉડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી હતી. સદનસીબે હાઈવા ટ્રકના ચાલકની કોઈ પણ શારીરિક ઈજા વગર બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક MGVCLને જાણ કરવામાં આવી અને એના પગલે વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં JCB મશીનની મદદથી વીજ પુલને ઊંચો કરી હાઈવા ટ્રકને આગળ ખસેડવામાં આવી હતી. જો કે કલાકોની મહેનત બાદ વીજ કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય પૂર્ણ કરી વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ વીજ કંપની દ્વારા હાઈવા ટ્રકના માલિક પાસેથી થયેલ નુકસાનીની વળતર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઈમાં આડેધડ દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.